ભરૂચ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર આવેલા શાલીમાર કોમ્પ્લેક્સ નજીક સીએનજી ગેસ પંપ પર એક ઓટો રિક્ષામાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાથી પંપ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક ઓટો રિક્ષા સીએનજી ગેસ ભરાવવા પંપ પર આવી હતી. ગેસ ભરાવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક રિક્ષામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં આગ ભભૂકી ઉઠી. આ જોઈને પંપ પર હાજર કર્મચારીઓ અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગને કરાતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપથી અને સતર્ક કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા ગેસ પંપ અને આસપાસના વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના થતા ટળી હતી. આગની ઘટનાને પગલે સ્ટેશન રોડ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે આગમાં ઓટો રિક્ષા સંપૂર્ણપણે બળી જતા તેને ભારે નુકસાન થયું હતું.